પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. વડોદરામાં રમજાનમાં શાળાના સમયમાં ફેરફાર કરવાનો મામલો. સમગ્ર મામલે રાજ્ય સરકારે આપ્યા છે તટસ્થ તપાસના આદેશ. શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયા ટીવી9 સમક્ષ આપી છે માહિતી. શાળા દ્વારા પરિપત્ર અંગે તપાસના આદેશ અપાયો છે. સ્થાનિક અધિકારીઓ સાથે પણ વાત કરી માહિતી મેળવી છે. વિગતવાર માહિતી માટે સૂચના આપવામાં આવી છે. ગાંધીનગરમાં જમીન વિકાસ નિગમના નિવૃત્ત કર્મચારીઓનો વિરોધ. પડતર લાભોના ચૂકવણા અંગે માંગ કરવામાં આવી છે. ગ્રેજ્યુટીની મર્યાદા 10 લાખને બદલે 20 લાખ કરવાની અપીલ. હાયર પેન્શનનો લાભ આપવાનો પણ રજૂઆત કરવામાં આવી છે. પડતર માંગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન શરૂ કરવાની ઉચ્ચારી છે ચીમકી. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં કરાયેલી ફી વધારાનો વિરોધ. એનએસયુઆઈ દ્વારા દેખાવો કરી ફી વધારો પરત ખેંચવાની માંગ. પ્રતિ સેમેસ્ટર 1750થી લઈ 4500 સુધીનો ફીમાં વધારો કરવામાં આવ્યો છે. બેચલર અને પીએચડીના અભ્યાસક્રમોની ફીમાં વધારો કરવામાં આવ્યો. પીએચડીમાં પ્રતિવર્ષ 9000, બીબીએમાં 4.4000નો ફી વધારો. બીસીએમાં 4000નો ફી વધારો કરાયો છે. નવો ફી વધારો આગામી શૈક્ષણિક સત્ર સુધી લાગુ થશે. તો ફી વધારો પરત ખેંચવાની માંગ સાથે એનએસયુઆઈએ દેખાવ કર્યો છે. પોલીસે ટીંગાટોળી કરી એનએસયુઆઈ કાર્યકર્તાઓની અટકાયત કરી છે.